નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવા જઈશું કે એસબીઆઈ જે સ્કોલરશિપ પ્રોગ્રામ છે, જેમાં કયા-કયા વિદ્યાર્થીઓને કઈ-કઈ શિષ્યવૃત્તિ અને કેટલી-કેટલી શિષ્યવૃત્તિ મળી શકે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જણાવશે. તે વિડીયોના અંત સુધી જરૂર જોજો. આજે હું તમારા માટે એક એવી માહિતી લઈને આવ્યો છું કે તમારા સપનાઓને નવી ઉડાન આપી શકે છે. શું તમે આર્થિક તંગીને કારણે તમારા ભણતરને આગળ વધારવામાં મુશ્કેલી અનુભવો છો? શું તમે જાણો છો કે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ તમને લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ આપી શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે વાત કરવાના છીએ કે એસબીઆઈ ફાઉન્ડેશન આશા સ્કોલરશિપ પ્રોગ્રામ વિશે. મિત્રો, આ સ્કોલરશિપ માત્ર થોડા હજાર રૂપિયાની નથી. તે તમારી જરૂરિયાત અને તમારા અભ્યાસક્રમના સ્તર મુજબ 15,000થી લઈને પૂરા 2,00,000 સુધીની હોઈ શકે છે. ચાલો જાણીએ કે કયા અભ્યાસક્રમ માટે કેટલી સહાય મળશે. તો મિત્રો, અભ્યાસનું સ્તર અને વાર્ષિક શિષ્યવૃત્તિ કેટલી મળે છે, એ સંપૂર્ણ માહિતી આપણે જણાવીશું. તો મિત્રો, આ શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 15,000 સુધીની સહાય મળી શકે છે. અંડર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને 75,000ની શિષ્યવૃત્તિ મળી શકે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને 2 થી 2.5 લાખ સુધીની સહાય મળી શકે છે. આઈટીઆઈ, આઈઆઈએમ, મેડિકલ વિદ્યાર્થીઓ માટે 5 લાખ સુધીની સુવિધા મળી શકે છે. વિદેશમાં ભણતા એસસી/એસટી માટે 20 લાખ સુધીની સહાય શિષ્યવૃત્તિ આપી એસબીઆઈ સહાય શિષ્યવૃત્તિ આપે છે. જો તમે વિદેશમાં માસ્ટર્સ કે ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા હોય, એસસી/એસટી કેટેગરીના વિદ્યાર્થી છો, તો એસબીઆઈ ફાઉન્ડેશન તમને 20 લાખ સુધીની તંગી રકમની મદદ કરી શકે છે. વિચારો, આનાથી તમારા ટ્યુશન ફી, હોસ્ટેલ અને શૈક્ષણિક ખર્ચાઓમાં કેટલી મોટી રાહત મળી શકે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે મુખ્ય પાત્રતા શું છે? અહીં ધ્યાન આપો, કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાર્ષિક કૌટુંબિક આવક. મોટાભાગની કેટેગરી માટે તમારા પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. શૈક્ષણિક મેરિટ. તમારા અગાઉના શૈક્ષણિક વર્ષના સામાન્ય રીતે 75% કરતાં વધારે હોવા જોઈએ. ભારતીય નાગરિક હોવું જરૂરી. જો તમે આ માપદંડમાં ફિટ બેસો છો, તો આ સ્કોલરશિપ તમારા માટે જ છે. હવે સૌથી મોટા સવાલ: અરજી ક્યાં અને કેવી રીતે કરવી? અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે. તમારે એસબીઆઈ ફાઉન્ડેશનની સત્તાવાર સ્કોલરશિપ પોર્ટલ યોગ્ય વેબસાઇટ ઉપર મુલાકાત લેવી પડશે. ત્યાં યોગ્ય સ્કોલરશિપ કેટેગરી પસંદ કરીને જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો, માર્કશીટ, ફીની રસીદ, બેંક પાસબુક વગેરે સાથે ફોર્મ ભરવાનું રહેશે. યાદ રાખો કે દરેક વર્ષે અરજીની અંતિમ તારીખ હોય છે, જેની સત્તાવાર નોટિફિકેશન નિયમિતપણે ચેક કરતા રહેવું. સમયસર અરજી કરશો તો જ લાભ મળશે. મિત્રો, શિક્ષણ એ એકમાત્ર એવો ખજાનો છે જે તમને ગરીબી બંધનમાંથી મુક્ત કરી શકે છે. એસબીઆઈ આશા સ્કોલરશિપ એ એક પુલ છે જે તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલી શકે છે. તો હવે રાહ શેની જુઓ છો? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો. કમેન્ટમાં એક સારી ઇમોજી સેન્ડ કરી દેજો. અને સૌથી મહત્વપૂર્ણ, આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો કે જેમને આ સ્કોલરશિપની સૌથી વધુ જરૂર છે. તો મળીએ બીજા વિડીયોમાં.